પછી જો એક પણ શબ્દ બોલીશ તો તારી જીભ ખેંચી લઈશ. એક પત્નીથી દબાયેલો પુરુષ એ બીજું શું કરવાનો હતો? એમ જ હોય તો કલ્યાણીને ફરી વખત મહારાણી બનાવો અને આ કામાક્ષી એની જીભના ટુકડે ટુકડા કરો. અરે અસ્તુ તેમ જ હો. બનું જનાદ તોડું નાદ ના ફરિયાદ બાકી હો. આંખો માથે આંસુ હે માત્ર ખુંડો વરસાદ બાકી હો. તો ભલા તીર અરે તો ભલા તીર છુરી બરછીને તલવાર હો. તે સહુનો એકી સાથે મારા સીના પર માર હો. તે છતાં જીવનમાં બસ એક નિર્ધાર હો અને જીવી શકે જે ન્યાયમાં મરનાર હો. અરે મારા ન્યાયને તાબે ખરા. મારી સાચી મહારાણી એ તો આ કામાક્ષી અને આ બંગાળમાં ભટકતી એક ભિખારણ છે. અરે સ્વામીને અન્યાય દુરાચારી બનાવીને મહારાણી બનવા કરતા એ ભિખારણ તરીકે જીવન ગુજારવું 1000 દર્દે સારું છે. પણ મારા શબ્દો તમે યાદ રાખજો કે ના કોઈની વેશ્યા થઈ ના કોઈની થશે નહીં. અને ન્યાયના મારા શબ્દો કોઈ દી સંભાળજો. જીવતા મને જાણી નહીં પણ મરવા પછી સંભાળજો. આ વેશ્યાનો અભિમાન ઉતારો. વેશ્યા શબ્દ સાંભળતા અને આર્ય મહિલાને મોત મળે. ચહેરા પર ધડ ન હો, માથા પર આંખ ન હો. હે પરમાત્મા, મેં મારા જીવનમાં ન્યાય નીતિને જો પતિ ભક્તિ સાચવા હોય તો વજ્રની બેડી ટુકડે ટુકડા થઈને મારા કાન કે પતાય. મને વેચ્યા કે નાટલી હવે જોઉં છું કે મને કોણ બચાવે છે. મારી પત્નીને મારવા જતા મારા જ હાથે મારી પુત્રીનું ખૂન. સામે શું બચ? તમારી પુત્રને લાડ તો નથી લડાવ્યા. તો જેને સાસરે તો સુવાડો. અરે રો કલ્યાણી રો. તારા આંસુની ધારા વહે. આ તારી પુત્રીનું સાબ તળાઈ જાય ત્યાં સુધી હવા દૂરો. કામાક્ષી આ તો ગાંડી છે ગાંડી. હું તેની માતા છું. તમે એના પિતા છો. મેં હૃદયને જોઈને દૂધ પાયા છે અને હૃદય વલોવીને આંસુએ સાયરા છે. રાજમાળા બેટા પોતાના જ હાથે અને પોતાની પુત્રીનું ખૂન કરનાર અને આવા કામી પિતાઓ તમને હજારો વાર મારી પુત્રીની સંસાર યાત્રાની તૈયારી કરો. આજે મારી દીકરીના લગ્ન છે તો લગ્ન ગીત બોલો. જીવે સોનાની સદીએ માંડો. જીવે સોનાની સદીએ માંડો. માંડવાને મેળાવે
ધરશો નહીં, પુણ્ય કરજો પણ પાપ કોઈ કરશો નહીં. દયા નખાશો અમારા ઉપર, અમારા પૂર્વના કોઈ પાપ છે અમને મળે છે સજા, એ ઈશ્વરી ઇન્સાફ છે. કોણ ભાઈ હર્ષ? કોણ છો બહેન તમે? ભાઈ, હા જે તમે મને વચન આપેલું હા એ હું પોતે નર્મદા છું ભાઈ. બહેન નર્મદા, હા ભાઈ. પ્રયાગરાજના તીર્થ સ્થાન ઉપર મેં તને કર્યાવરનું વચન આપ્યું હતું બહેન. હા ભાઈ. પણ વચન જ્યારે આપ્યું ત્યારે મને સ્વપ્નમાં ખ્યાલ ન હતો કે મહારાષ્ટ્રપતિ અને બંગાળપતિએ મારા ઉપર દગો કરશે. તારી દીકરીના કર્યાવર માટે 1.25 લાખ રૂપિયા તો શું, પણ મારી પાસે અત્યારે ફૂટી બદામ નથી બેન. સાંભળો, આજની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે સમ્રાટ હર્ષને કોઈ જીવતા પકડી પાડે તો તેને 1.25 લાખનું ઇનામ. ઈશ્વર કેટલો બધો દયાળુ છે કે પરમાર્થમાં ખર્ચનારને 1000 હાથવાળો આપી રહે છે. તે આનું જ નામ. ભાઈ, કોને પકડવાનું ઇનામ છે? સમ્રાટ હર્ષને. કેટલું ઇનામ? 1.25 લાખ રૂપિયા. તમારા મહારાજને કહેજો કે એક ગરીબ માણસ છે, એમને દીકરીનો કર્યાવર કરવો છે, એટલે હર્ષને પકડાવી આપવા માટે તૈયાર થયો છે. કહેજો તમારા મહારાજને કે અર્થ બધા સચવાય છે, અમોને મળે છે વિજય અને અમારું વચન જળવાય છે. સાંભળો, રાજુભાઈ વીરજીભાઈ કાપડિયા તરફથી સમ્રાટ શ્રી હર્ષના પાત્ર મામુભાઈને 100 રૂપિયા બક્ષિસના આપે છે. ભાઈ, મારી દીકરીને કર્યાવર તો ફરી મળશે, પણ આ દેહ એ દુશ્મનના હાથમાં જશે, એ પાછો નહીં મળે ભાઈ. બહેન, આ દેહ તો ફરી વખત મળશે, પરંતુ વારંવાર વચન નિભાવવાનો સમય મને પાછો નથી મળવાનો. પણ હા, મારું ગળું બહુ સુકાય છે. ગળું સુકાય આ છે. 3 દિવસથી આ ભૂખ્યો છું અને તરસ બહુ લાગી છે. થોડુંક પાણી મગાવી દે બેન. મેં ઓલી બેનને ક્યારની પાણી ભરવા મોકલી છે. આટલી બધી વાત કેમ લાગી? પીવા ભાઈ પાણી. પાણી પછી પીશ. કેમ? બેન, જે દીકરીને તે થપ્પડ મારી એને તું ઓળખે છે? ના ભાઈ, નથી ઓળખતી? ના ના. તો સાંભળ બેન, તારી દીકરીના કર્યાવર માટે જે માણસ પોતાનો દેહ વેચવા તૈયાર થયો છે એ જ સમ્રાટ હર્ષની દીકરી આ શ્રીદેવી છે. મારા બાપુજી, બાપુજી. શાબાશ બેટા, ગરીબીના પાઠ એ બરાબર પૂરા કર્યા અને એ જોવાનો સમય મને ઈશ્વરે આ હાલતે આપ્યો. ભાઈ, ધન્ય છે દીકરી. મેં શ્રીદેવીને લાત મારી છે તો મને માફ કરજો ભાઈ. તે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે, કારણ કે શ્રીમંતોના સંતાનોને થપ્પડ લાગ્યા વિના ગરીબીનું ભાન થતું નથી. આ મહારાજ, આ ભાઈ ગોતી આપે છે. હા ભાઈ, પોતે લે ભાઈ, આ સવારે આટલું પસાવ. મેં આપેલું વચન માં અંબા ભવાની પૂરું કરે છે. અરે આપણે બતાવો કે હસવાય ક્યાં છે. આપની સામે જ ઉભો છે. એ, ચાલો. ચા કરતામથી કેટલી બહુ ગરમ. બોલ બોલ નીચ ગુંડા, મને મળેલો પત્ર કોનો છે જવાબમાં? આ શું? માધવગુપ્તને લખેલો શાનો પત્ર કે સૈન્ય સહિત આવવાનું. એ પત્ર શું પકડાઈ ગયો? પણ કોઈ વાંધો નહીં મહારાજ, એ પત્ર તમને કેનો લાગે છે? અરે જેને પ્યારની કિંમત નથી, જેને હૃદયની લાગણી નથી,
એવી બે વફા ઓરતનો કે જેને પ્યારની કિંમત હોય અને હૃદયની લાગણી હોય ને એ પોતાની પત્નીને તજી અને મારા જેવી વેશ્યાને સ્વીકારે જ નહીં. પ્રેમ ક્યાં છે ને હૃદય ક્યાં છે? ક્યાં છે તમારો ધર્મ? શેતાન પણ કંપી ઉઠે એવા છે તમારા કર્મ. અરે ના ડંખી હોય નાગા તો જુઓ એક ઓરતને, ના સ્પર્શી હોય અગ્નિ તો જુઓ એક ઓરતને. અરે વફાદારી ના ધરના તમે જુઓ ઓરતને. અરે કલેજાને કાપનારી જુઓ. ફતેહ ફતેહ મહારાજ, આજે મહારાષ્ટ્ર અને બંગાળ એ બંને રાજ્યની ફતેહ. કહો મહારાષ્ટ્રપતિ સામે ફતેહ. સમ્રાટ શ્રી હર્ષા એ કેદ પકડાય છે. સૌ રણયુદ્ધના મેદાનમાં નહીં, ત્યારે ગરીબ કન્યાની અને કન્યાદાન અપમાન થઈ અને 100 લાખમાં જાતે પકડાયેલ છે. તો પછી હવે આપ જ કહો મહારાષ્ટ્રપતિ કે આમાં જીત કોની? આપણી જી નહીં કેમ? પણ પરમાર્થમાં પોતાનો દેહ વેચનાર સમ્રાટ